ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ડુંગળી બટાકાનું શાક અને મકાઈનો રોટલો। આ ડુંગળી બટાકાનું શાક એકદમ સહેલાઈથી બની જતું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું, એકદમ સરસ અને સહેલાઈ રીતે આપણે બનાવીશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો આપણે 4 ડુંગળીને અહીંયા મીડિયમ સાઇઝની આપણે સમારી લીધી છે। સમારીને આપણે બધી ડુંગળીને ધોઈ લીધી છે અને આપણે એ જ રીતે આપણે બટાકાને પણ આવી રીતે સમારી લીધા છે। જો તમારે બટાકાને ઉપરની છાલ કાઢ્યા વગર તમારે ડુંગળી બટાકાનું શાક બનાવવું હોય તો તમે એ રીતે પણ તમે બનાવી શકો છો। તો આપણે અહીંયા એક કુકર લીધું છે। કુકરને આપણે ગેસ ઉપર રાખી લીધું છે। એમાં 3 ચમચી જેટલું તેલ નાખીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું। 2 ચપટી આપણે હિંગ નાખીશું। 2 લાલ સૂકા મરચાં નાખીશું અને આપણે 1 મોટું ટામેટાને આપણે સમારી લીધું છે એ આપણે નાખી લઈશું। હવે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। 2 ચપટી આપણે અહીંયા ગરમ મસાલો નાખીશું। અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું અને તીખાસ માટે આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું। તીખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। અને આપણે અહીંયા 1 ચમચી આપણે લસણની ચટણી લીધી છે એ નાખીશું। તમારે સૂકું લસણ વાટીને પણ તમે નાખી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા મસાલા સરસ સતળાઈ ગયા છે। હવે આપણે એમાં સમારેલા ડુંગળી બટાકા નાખી દઈશું। હવે આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું। રસો તમારે જેટલો જોઈતો હોય એટલું તમે પાણી નાખી શકો છો। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ કરી લઈશું। શાક આપણું બની ગયું છે। કુકરને આપણે હવે ખોલી લઈશું। તમે જોઈ શકો છો આપણું સરસ શાક ડુંગળી બટાકાનું શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું। બધું જ શાકને આપણે ધાણા સાથે સરસ મિક્સ કરી લઈશું। બધું જ આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે મકાઈનો રોટલો બનાવી લઈશું। તો મકાઈનો રોટલો બનાવવા માટે આપણે અહીંયા એક મોટો વાટકો લીધો છે। એની અંદર આપણે એક ચાળણી મૂકીશું। હવે આપણે મકાઈનો લોટ નાખીને લોટને આપણે ચાળી લઈશું। તો લોટને આપણે અહીંયા ચાળી લીધો છે। હવે આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। મીઠું તમે ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટને ગૂંદવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે લોટને ગૂંદી લીધો છે અને આપણે થોડો મીડિયમ ઢીલો થોડો રાખ્યો છે। કડક નથી રાખવાનો। મકાઈનો લોટ આપણે કડક રાખીશું તો આપણો રોટલો આપણે ટીપતી વખતે ફાટી જશે। એ તમે જોઈ શકો છો। હવે આપણે એનો રોટલો બનાવી લઈશું। તો આપણે રોટલાનો લોહો અહીંયા તૈયાર કરી લીધો છે। તો આપણે અહીંયા એક પ્લાસ્ટિક મૂક્યું છે એની પર આપણે રોટલો બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે રોટલાને અહીંયા પ્લાસ્ટિક ઉપર ટીપી લીધો છે। હવે આપણે રોટલાને હાથ પર લઈ લઈશું। હવે આપણે રોટલાને કલાડી પર લઈ લઈશું। ગેસ આપણે ફૂલ રાખવાનો છે, ધીરો નથી રાખવાનો। તો હવે આપણે રોટલાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો રોટલો સરસ રીતે બધી જ બાજુથી એકદમ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે બીજી બાજુ પણ રોટલાને જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો રોટલો બધી બાજુથી સરસ શેકાઈ ગયો છે। હવે આપણે રોટલાને કાઢી લઈશું।
અને આપણે એ જ રીતે આપણે બીજો રોટલો પણ બનાવી લઈશું. તો મકાઈના રોટલા આપણા સરસ બનીને તૈયાર છે. તો હવે આપણે ઉપરથી થોડું ઘી લગાવી લઈશું. હવે આપણે ડુંગળી બટાકાના શાક સાથે આપણે રોટલાને સર્વ કરીશું. તો મકાઈના રોટલા અને ડુંગળી બટાકાનું શાક આપણું બનીને તૈયાર છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.